જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 100 કરોડના 2 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તેવી શક્યતા દેખાતા આ મુદ્દે મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા દ્વારા આ ટેન્ડરોને ધ્યાનમાં રાખીને સમગ્ર હકીકતની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કરવામાં આવી હતી। ત્યારે વિરોધ પક્ષની જૂનાગઢ હિતમાં વાત હોય અને યોગ્ય રજૂઆત હોય, જેને ધ્યાનમાં રાખીને આ ટેન્ડર પ્રક્રિયા અટકાવી અને યોગ્ય નિર્ણય કર્યો હતો, જેને કોંગ્રેસના મહાનગરપાલિકા વિપક્ષના નેતા આવકારદાયક પગલું ભર્યું હોવાનું ગણાવ્યું છે। ત્યારે શું હકીકત હતી તે સમગ્ર મામલે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ મીડિયાને માહિતી આપી હતી। ત્યારે જોઈએ તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં। આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના 2 ટેન્ડર બહાર પાડવામાં આવેલા હતા। તેમાં એક 100 કરોડનું જે ટેન્ડર હતું રોડ રસ્તા અને મેટલિંગ કરવા માટે 100 કરોડ રૂપિયા, અને એ 100% ઊંચા ભાવે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવ્યું હતું। અને બીજું એક ટેન્ડર હતું 100 કરોડ બિલ્ડિંગ વર્કનું, એ 14.50 એટલે 14.5% ઊંચું, એટલે એ કામ બે આપણે જોઈએ તો 200 કરોડના થાય ને 30% ઓન, એટલે 30 કરોડ રૂપિયા જેવા જે માતબર રકમની જે હતી ઓનની જે જાતી હતી એ આપણે જોઈએ કે કોર્પોરેશનની તિજોરી પર સીધી અસર કરતી હતી। જેથી જ્યારે પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીમાં આ ટેન્ડર આવ્યું ત્યારે અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર લખી 17/4 જે સ્ટેન્ડિંગ હતી પહેલી, તેમાં એને પત્ર લખી અને નેગોશિએશન કરવા માટે કીધું। કારણ કે આટલા બધા ઊંચા જો ભાવ આવ્યા હોય અને 100 કરોડનું ટેન્ડર હોય તો 100 કરોડના 116 કરોડ રૂપિયા, અને બીજું જે 14.50 એટલે 114 કરોડ રૂપિયા થાય, આમ કુલ 30 કરોડ રૂપિયા વધારે જતા હતા। એટલે એને પત્ર લખી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કીધું કે આટલા બધા જનતાના જે ટેક્સના પૈસા છે એ પાણી થઈ રહ્યા છે, એટલે આમાં ભ્રષ્ટાચાર હોય એવું લાગે છે। એટલે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ જે છે એ નેગોશિએશનમાં મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ આપણે જોઈએ કે કમિશનરશ્રી દ્વારા પાછું આપણે જોઈએ કે બીજી સ્ટેન્ડિંગ હતી 31/5 જે હમણાં જ ગઈ 2 દિવસ પહેલાં, તેમાં આપણે જોઈએ કે એ જ ટેન્ડરો 4 અને 6% લેખે નેગોશિએશન કરીને મોકલેલા। તો મોટામાં મોટો પ્રશ્ન એ થાય તો પહેલાં ટેન્ડર કમિટી અને કમિશનરશ્રી દ્વારા કેમ આ જે ટેન્ડરો છે એનું નેગોશિએશન ન કરવામાં આવ્યું? એટલે આ એક મોટામાં મોટો ભ્રષ્ટાચાર હોય એ સાબિત થાય છે। કારણ કે હાલ પણ અત્યારે આપણે જોઈએ કે અમારો જે વોર્ડ છે એમાં 6 નંબર ને 4 નંબર, એમાં આપણે જોઈએ કે જો આ છે એ શ્રમ શ્રદ્ધા કન્સ્ટ્રક્શન છે, એનું હાલ કામ ચાલુ છે રોડનું, એના 20% નીચા ભાવ છે। આરએનબીનો જે એસઆર છે એ 23-24નો છે, 100 કરોડમાં 23-24નો આરએનબીનો એસઆર છે, તો બંનેમાં એસઆર એક છે, તો આ 20% નીચા છે। તો આ એજન્સીને કામ જો અત્યારે કરતી હોય અને એને પોસાતું હોય તો આપણે વિચારીએ કે આ 16% ઊંચા એટલે 36% જેવી રકમ આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર આ થાય એવું લાગે। કારણ કે 20% નીચા હોય અને ઓલું 16% ઊંચા, એમાંય પાછું નેગોશિએશન કરીને 6% કર્યું। ખરેખર તો ભાવ કરવું છે। એમાં બીજો પત્ર પણ સ્ટેન્ડિંગ ચેરમેનને લખ્યો હતો કે ભાઈ આ જે છે એ ખરેખર હજી આને ભાવ કરી નાખો, કારણ કે 20% જો પોસાતા હોય નીચે તો પોસાય છે, એને એવી જ રીતે બીજું એક 4 નંબરનું હોય 13% નીચું હોય, અત્યારે પણ એનું કામ ચાલુ છે, એ જ એસઆર 23-24ના આરએનબીના। તો આ રીતના આપણે જોઈએ કે 13.75% નીચા, અને તારીખ આપણે જોઈએ અત્યારની છે 24/2024, અને 12 માસની એની મુદત છે, હાલ પણ આ કામ ચાલુ છે। તો જો આ બધા કામ એને અત્યારે કોન્ટ્રાક્ટરો નીચા ભાવે કરતા હોય તો આ 100 કરોડના ટેન્ડર છે ને આટલા બધા ઓન દેવાનું કારણ શું? એવું અમે સ્ટેન્ડિંગ ચેરમેનને પણ કીધું હતું। સ્ટેન્ડિંગ ચેરમેનનો પણ આપણે જોઈએ કે એને હિતમાં, જૂનાગઢના હિતના અમે એને આવકારીએ છીએ। વિરોધ પક્ષ એટલે અમે એવું નથી ખાલી વિરોધ જ કરવો, પણ જે સાચી બાબત છે એને જનતાના જે ટેક્સના પૈસા છે, આપણે સંસ્થાના પૈસા જે છે એ બચાવવા જોઈએ। આપને ખબર છે કે એક એજન્સી જો નીચા ભાવે કામ કરતી હોય તો આટલા બધા એને 35-36% જેવી જે રકમ છે, 100 કરોડ એટલે એને આપણે જોઈએ કે 1% જો વધે તો 1 કરોડ રૂપિયા જાય સંસ્થાના, પ્લસ જીએસટી તો અલગ, આવી રીતના 40-50 કરોડ રૂપિયા છે। હાલ તો અત્યારે આ ટેન્ડર કેન્સલ કરવામાં આવેલા છે, અને સ્ટેન્ડિંગ ચેરપર્સન છે ને અમે આભારી પણ માનીએ છીએ કે જનતા વતી તમે નિર્ણય લીધો, અને વિરોધ પક્ષ અને બધાથી સાથે મળી
અને જે જુનાગઢની જે આ પ્રજા છે ટેક્સ ભરે છે, એક તો આપણું કોર્પોરેશન આર્થિક નબળું છે, અને એમાં જો એક સમય આપણે જોઈએ કે સરકાર 25 થી 30 કરોડ તો માત્ર જુનાગઢને ખાલી ગ્રાન્ટ આપતી, એમાં 5 વર્ષમાં વિકાસના કામો થતા. એને બદલે ઓનમાં જો 30 થી 35 કરોડ વયા જાય તો આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. આ જેમ મનરેગામાં થયું, મનરેગામાં તો રોડ નથી બનાવ્યા, કાંઈ થોડું ઘણું આપણે એમ નાખીએ કે કાંકરા, આ તો એમને ડાયરેક્ટ ઓનમાં જ ડાયરેક્ટ પૈસા ડાયરેક્ટ વહીવટ થઈને વયા જાય. અને એ બાબતે આપણે જોઈએ કે ટેન્ડર કમિટી અધિકારીઓનો આમાં મિલીભગત હોય, ભ્રષ્ટાચાર મોટા પાયે હોય, અને હજી આ ટેન્ડર જો બહાર પડશે તો હજી આવું થશે. એટલે વોર્ડ જે પહેલા ટેન્ડર થતા, જો એ થાય તો આની જેમ જનતાના પૈસા બચે અને વોર્ડ નીચા ભાવના ટેન્ડરો આવે, હરીફાઈ થાય, સ્થાનિક કોન્ટ્રાક્ટરો છે તો એને પણ ફાયદો થાય. એટલે આ ટેન્ડરો છે એ વોર્ડ કરવા જોઈએ. 100 કરોડના પાછા જો ટેન્ડરો થશે તો આજ પરિસ્થિતિ જુનાગઢના આપણે જોઈએ કે એક એજન્સી છે આટલા બધા કામ ન કરી શકે. હાલ પણ 40 કરોડના જે કામ ચાલુ છે, તો અમે કમિશનરને આજે મહિનાથી પહેલા પત્ર લખ્યો, આટલા રોડ અમારે બનાવ, હજી કામ ચાલુ નથી થયું. એટલે એજન્સી પાસે માણસો નથી, એ પહોંચી નથી શકતા. જુદી જુદી એજન્સી હોય તો એની પાસે માણસો હોય, બધું કરી. અત્યારે જોઈએ ચારે બાજુ ખોદેલું છે, તો તાત્કાલિક આ બધા કામો પૂરા થાય. એટલે જુનાગઢના હિતમાં બધી રીતના જોઈએ કે 100 કરોડના ટેન્ડર ક્યારેય નથી થયા. એટલે આ જે ટેન્ડરો છે એને ફરી પાછા બહાર ન પાડે અને વોર્ડ જે ટેન્ડરો છે એ થાય, એ મહત્વનું છે. એટલે અમે આ બધી જે આ ટેન્ડરોમાં નેગોશિએશન નથી કરેલું, અને પાછું જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા અને અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે નેગોશિએશન કર્યું, તો ત્યારે થયું, તો પહેલાં કેમ ના કર્યું? એ બાબતે તકેદારી આયોગ ગાંધીનગર, મુખ્યમંત્રી અને શહેરી વિકાસમાં આ બાબતે અમે તપાસની માગણી કરી છે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ.